उसमें साइड में मिट्टी है बस, वॉटर नहीं है। रोड टू हेवन में रण છે ને, અડધામાં પાણી ને અડધામાં હા અડધામાં મીઠો છે તો નાણ સરોવર કોટેશ્વર અમે આવ્યા નારાયણ સરોવર. ચલો આપણે જઈએ નારાયણ સરોવર. કેવી એન્જોય થશે ખબર નહીં, જાય પછી ખબર પડે. તો હાલો નારાયણ સરોવર જઈએ, કરીએ આપણે દર્શન કરીને પછી તમને વિડીયોમાં બતાવશું. ખાલી વિડીયોમાં બન્યા રહેજો તો ખબર પડશે. આપણે આવ્યા નારાયણ સરોવર, હવે જઈએ આપણે. નહીં કુછ નહીં હોયગા, કુછ નહીં હોયગા. તો દર્શન કરાવીએ આપણે. ચલો દર્શન તો પહેલાં કરી લો, પછી આપણે જઈએ અંદર, દર્શન કરાવીએ. દર્શન કરીને પાવન થાજો, પણ વિડીયોમાં બન્યા રહેજો તો જ દર્શન થશે. વિડીયોમાં નહીં બન્યા રહે તો દર્શન નહીં થાય પાછા. એટલે આપણે એકદમ બહુ પુરાનું મંદિર છે, એટલે આપણે થોડીક ઝલક બતાવીએ મંદિરની બી. ગૌ માતા તો આવે, દર્શન કરાવીએ. ચલો આપણે જઈએ. જો તમે જોઈ શકો બહુ જ પુરાનું મંદિર છે, એટલે નાણસર કોટેશ્વર કહીએ એ અહીંયા જ છે. દર્શન કરશું, દર્શન બધાને કરાવશું. વિડીયોમાં બન્યા રહેજો એટલે તમારા બી દર્શન મારા સાથે થશે. તો જો આવી રીતે મસ્ત એકદમ સરોવર, પૂરો સરોવર દેખાડું આજે હું તમને. જો અહીંયાથી આપણે જઈએ સરોવર તરફ એન્ટ્રી કરીએ, અને અહીંયા છે દ્વારકાધીશ. તો દર્શન કરો અને આપણે જઈએ સરોવરમાં. તો પૂરો સરોવર અહીંયાથી તમને દેખાશે અને તમે જોઈ શકશો. જો આવો મસ્ત સરોવર છે, એકદમ ખૂબ જ ક્લીન, નીટ એન્ડ ક્લીન છે. તો આવી રીતે બધા આવે અને સેલ્ફી ફોટો પાડે અહીંયા બધા. બસ આપણે બી થોડોક ઝલક લઈએ સરોવરની, અને ગંગાજળના, કેમ કે ગંગાજળનું થોડોક તો લેવું પડશે, એટલે ગંગાજળ બી લેશું આપણે. બસ આવી રીતે વિડીયોમાં બન્યા રહેજો. ચલો તો હાલો આપણે જઈએ ભોળાનાથના મંદિરે અને દર્શન બધાને કરાવીએ. ને હું તો દર્શન કરું જ છું, પણ તમે બી વિડીયોમાં જોડાયા રહેશો તો તમારા બી દર્શન થશે. મસ્ત કોટેશ્વર મંદિર આવ્યા છે, ભોળાનાથના મંદિરે. બસ આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ કે જે સંતો ભક્તો આવતા હોય એમની બધાની મનોકામના પૂરી કરે ભોળોનાથ. આવી આપણે ભોળાનાથ પાસે પ્રાર્થના કરીએ. બસ મસ્ત એકદમ જૂનું મંદિર છે, તો આપણે દર્શન કરીએ. હર હર મહાદેવ. તો હાલો આપણે જઈએ. અહીંયાથી મસ્ત આપણે મંદિરના કહીએ ને કે અંદર જશું દર્શન કરવા. એટલે આ એક પ્રખ્યાત અને એવું છે આ કે દર્શન કરવા લાયક અને કરવા બી જોઈએ. તો ચલો આપણે જઈએ કોટેશ્વર મહાદેવનું મંદિરે. અંદર આપણે અંદર એન્ટ્રી કરીએ અને દર્શન કરીએ. બસ દર્શન કરીને પાવન થાવ. જો અંદર ફોટો એલાઉડ હશે તો લેશું, નકા હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ હર. તો હાલો આપણે જઈએ અંદર. જય ભોલેનાથ. ચલો
હાલો દર્શન અહીંયા કરાવી દઉં. જઈએ આપણે. બસ દર્શનની મોટી લાઈન છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. આવી દર્શનની લાઈન છે. આપણે બી જોડાયા હતા દર્શન કરવા માટે. આપણા દર્શન થઈ ગયા. હવે આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો એટલે તમારા બી દર્શન થશે મારા સાથે. આવો મસ્ત ખૂબ જ મંદિર અને આપણે જઈએ ને કે દર્શન બી આવો મસ્ત સમુદ્ર વચ્ચે ભોળાનાથનું મંદિર. આ મંદિર તો પ્રખ્યાત છે અને તમે કદાચ આવ્યા જ હશો. ના આવો તો અહીંયા આવજો દર્શન કરવા, કેમ કે સમુદ્રની વચ્ચે જ મંદિર છે. તો એકદમ ભોળાનાથનું પ્રખ્યાત મંદિર છે અને બસ દર્શન કરાવ્યા આપણે. તમે વિડીયોમાં બન્યા રહેજો તો મારા સાથે દર્શન થશે, પણ વિડીયો અંદર ફોટો એલાઉ નહોતો તો મેં નથી લીધો. તો આવી રીતે સમુદ્ર મસ્ત. અને અહીંયાથી તમે જાઓ ને આનાથી આગળ તો પાકિસ્તાન લાગી જાય, એટલે કેમ કે બોર્ડર અહીંયા જ કચ્છમાંથી પાકિસ્તાન જવું હોય તો એનું બોર્ડર અહીંયા જ છે. તો બોર્ડરમાં તો અંદર તો આપણે ના જઈ શકીએ, પણ આવી રીતે દરિયો છે ને, દરિયો પાર કરો એટલે ડાયરેક્ટ પાકિસ્તાન લાગી જાય. તો રાતના અહીંયા આવો. હું એકવાર આવેલી રાતના, તો અહીંયાથી પૂરી લાઇટો દેખાય કે હવે પાકિસ્તાન હોય કે કરાચી કાંઈ ખબર નથી, પણ અમે અહીંયા આવ્યા હતા તો કહેતા હતા કે અહીંયાથી પાકિસ્તાનનું બોર્ડર લાગી જાય. તો બસ ઇન્ડિયા પાકિસ્તાનનું બોર્ડર કંઈ અહીંયા છે, અહીંયાથી એન્ડ થઈ જાય. હવે આ બાજુ જાઓ એટલે પાકિસ્તાન. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત મંદિર અને આ મંદિર બી પ્રખ્યાત, એકદમ દર્શન કરવા લાયક. બહુ આમ પુરાનું બી છે ને આમ હમણાં ન્યૂ બી છે. અમે એકવાર આવ્યા હતા ત્યારે મંદિર બનતો હતો, મંદિર બની બી ગયો છે. અને બસ હવે આપણે દર્શન કરી લીધા. બસ વિડીયોમાં જોડાયા રહેજો તો તમારા બી કદાચ મારા સાથે દર્શન થાય. વિડીયોમાં જોડાયા રહેશે તો. ચલો હવે અમે નીકળીએ અને ભોળાનાથને આપણે જઈએ, પ્રાર્થના કરીએ કે વળી પાછા અમે ક્યારે આવીએ ખબર નહીં, પણ આવી રીતે બોલાવતા રહેજો અમને. ચલો, જય ભોલેનાથ. ક્યારે બી આ વ્યૂને જસ્ટિસ ના દઈ શકે. હાજીપીરની દરગાહ, જો બધા અહીંયા હાજીપીર જે ગયા હોય એને ખબર છે, આપણે તો નથી ગયા, પણ અહીંયા હાજીપીરની દરગાહ અહીંયા જ છે. જો અહીંયાથી દેખાશે કદાચ, હું થોડું જો દેખાય. હા, ચલો હવે અહીંયાથી જવાય હાજીપીર. હવે આપણે જઈએ ધોરડો ને. ચલો ધોરડાને થોડોક ઝલક લેશું જઈને. હમણાં તો નથી કાંઈ, હમણાં તો રૂગા બાવેડા દેખાય છે અત્યારે. ચલો વિડીયોમાં બન્યા રહેજો.